सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहंकारः समदुःख सुखक्षमी। પછી જે સંતુષ્ટ પછી સ છે, તો ત્યાં આગળ આપણે વિસર્ગની જગ્યાએ અડધો સ બોલીશું. હું બોલું એટલે તમને ખ્યાલ આવશે. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રજ નિશ્ચયઃ. યતાત્મા જે છે તો આકારાંત છે આ. તો જ્યારે પણ વિષ્ણુ સહસ્રનામ અથવા તો જ્યારે પણ કોઈ બી સંસ્કૃત આપણે ચેન્ટિંગ કરીએ તો આકારાંત છે એ જરાક લાંબો બોલાવવો જોઈએ, અને દીર્ઘ હોય જ્યારે એ પણ જરાક લંબાવવું જોઈએ. એટલે તમે જો એકદમ સરસ તમારું ચેન્ટિંગ થશે. અત્યારે ચેન્ટિંગ જે છે જે તમારું એને યુ કેન સે લાઈક B+ ગ્રેડ કહી શકાય. મને તમારા બધા પાસેથી A+ ગ્રેડની અપેક્ષા છે. કેટલું સરસ જ એકદમ જ કોઈ પણ પ્રકારની ભૂલ વગરનું હવે થવું જોઈએ. સરસ ચેન્ટિંગ કરવા માટેનો નિયમ એવો છે કે આપણે આપણા કાનને સાંભળવા માટે કેળવવા પડે, આટલો જ નિયમ છે. એટલે સપોઝ તમે પૂજ્ય સ્વામી દયાનંદજીનું જે ચેન્ટિંગ છે 18 અધ્યાયનું, જે આપણી એપમાં છે ટીચિંગ ઓફ સ્વામી દયાનંદા, તો તમે કોઈ બી સાંભળો ચેન્ટિંગ, તો સાંભળતી વખતે તમારા કાન એવા હશે તો તમે એમાંથી શીખી શકશો. અધરવાઇઝ તો તમને એવું લાગે કે શબ્દોથી અમે ફેમિલિયર છે, ખ્યાલ છે એવું લાગે. એટલે નાનો નાનો ફેરફાર પણ અમને લોકોને નડતો હોય છે. જ્યારે બી ચેન્ટિંગ કરો તો જરાક નાનો નાનો પણ સંધિનો કે કોઈક નિયમ હોય ન વાપરતા હોય તો તરત કાને પડતો હોય. કારણ કે એવું વાક્ય છે, પંડિત લક્ષણમ દોષ દર્શનમ, કે બધે દોષ દેખાય એટલે નાના નાના ફરક બી દેખાય. એટલે આઈ વિશ કે બધા જ લોકો, બધા જ જે પોતાની જાતને હિન્દુ કહેતા હોય, બધા લોકોને 18 અધ્યાય વિષ્ણુ સહસ્રનામ બધાનું ચેન્ટિંગ શુદ્ધ રીતે આવડવું જ જોઈએ. એટલે સંતુષ્ટમાં વિસર્ગ પછી સ છે, એટલે સંતુષ્ટ સતતમ યોગી. તો જો ગ જે છે એ દીર્ઘ છે, યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયઃ મય્યર્પિત મનો બુદ્ધિઃ યો મદ્ભક્ત. વિસર્ગ પછી સ, યો મદ્ભક્ત મે પ્રિયઃ યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષભયોદ્વેગૈઃ મુક્તો યસ્સ મે પ્રિય. વિસર્ગનો પાછો સ, મુક્તો યસ્સ મે પ્રિયઃ. પછી પાછું અનપેક્ષ, પછી પાછું વિસર્ગ પછી શ, અનપેક્ષ શુચિર્દક્ષઃ. પછી ઉદાસીનોમાં દા આકારાંત છે, ઉદાસીનો ગતવ્યથઃ. એટલે આ સાઉથમાં જે લોકો મોટા થયા હોય એ લોકોને આકારાંત, પછી દીર્ઘ જે આવે ઉદાસીનો, તો સી દીર્ઘ છે, ઉદાસીનો આકારાંત છે, તો એ લોકો એની એકદમ જ એ લોકોમાં વણાયેલું હોય છે. આ નોર્થનો પ્રોબ્લેમ છે કે આપણે આકારાંત સરખો નથી બોલતા, આખો પણ નથી બોલતા, અખોડો એવું જ બોલતા હોય છે. એટલે હું તમને કહું છું કે તો તમારું ચેન્ટિંગ એકદમ બહુ એટલા બધા અઘરા નિયમ નથી. ગુજરાતી વ્યાકરણમાં પણ આવા જ નિયમ હતા આપણા. ઉદાસીનો ગતવ્યતઃ સર્વારંભ પરિત્યાગી. તો ગ છે દીર્ઘ છે, યો મદ્ભક્ત મે પ્રિયઃ. વિસર્ગ પછી અગેઇન સ છે. ઓકે, યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાનસ્સ મે પ્રિયઃ. પછી પાછું સમઃ, વિસર્ગ પછી પાછો શ છે મીંડા વાળો, સમશત્રો ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ
શીતોષ્ણમાં શ્રી પાછો દીર્ઘ, શીતોષ્ણ સુખ દુઃખેશુ. પછી પાછો સમહ વિસર્ગ પછી સમસંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિર્મૌની. તો ની પાછો દીર્ઘ, સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયો નરઃ ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमा भक्तास्तेतीव मे प्रियाः. ओम तत्सत्. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओके, 12મો અધ્યાય 13મો શ્લોક આપણો ચાલે છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખક્ષમી. 13મા શ્લોકમાં ભગવાન, આપણે જોયું ઘણા બધા ભક્તના લક્ષણો ભગવાને આપ્યા કે ભગવાનનો ભક્ત જે છે એ કોઈનો દ્વેષ નથી કરતો, સાથે સાથે બધા માટે એને મૈત્રી છે. પછી એનામાં તો કે પૂર્ણ કરુણા છે, કમ્પેશન છે ટોટલ એનામાં. પછી કહે છે મમકાર અને અહંકાર એના ચાલ્યા ગયા છે, નિર્મમઃ નિરહંકારઃ. પછી તો કે સુખ અને દુઃખમાં એ હંમેશા તો કે સમતા ધારણ કરે છે. અને પછી આગળ કહે છે ભગવાનનો ભક્ત જે છે એ હંમેશા ક્ષમાવાન હશે. ભગવાનનો ભક્ત જે છે વેર ઝેર તો નથી જ રાખતો, દ્વેષ તો નથી જ રાખતો, સુખ દુઃખમાં સમ રહે છે. સાથે સાથે તો કે એ ખૂબ જ એનામાં ક્ષમા છે. ગઈકાલે મેં તમને વાત કરી એમ કે ક્ષમાનું ભાષાંતર માફ કરવું નથી થતું, કારણ કે આપણે માફ કરનાર કોણ, પરંતુ ક્ષમા જે છે એનું ભાષાંતર જો કંઈ કરવું હોય તો એવું ક્ષમાનું અર્થ કરવો હોય તો એવો થઈ શકે કે ક્ષમા એટલે વ્યક્તિ પોતાની આસપાસની વ્યક્તિઓ જેની સાથે સતત રિલેટ કરે છે એને હંમેશા એકોમોડેટ કરવાનો પ્રયત્ન કરે છે. or you can say એને સહર્ષ સ્વીકારે છે, એનું નામ ક્ષમા. લોકોને, પોતાની વ્યક્તિઓને જ્યાં જ્યાં આપણે વ્યવહાર આપણો પડતો હોય, વ્યવહાર કરતા હોય ત્યાં બધા લોકોને આપણે સહર્ષ સ્વીકારીએ, એકોમોડેટ કરીએ, that is called ક્ષમા. એકોમોડેટ કરવું કે એ લોકોને આપણે સહર્ષ સ્વીકારવા એ શું? આપણને એમ થાય એટલે શું? તો કે લોકોને
આપણને એવો વિચાર આવે કે શા માટે મારે બધાને સ્વીકારવા, શા માટે ક્ષમા આપવી? કારણ કે જેની સાથે બી આપણે રોજબરોજના જીવનમાં રિલેટ કરતા હોય, જેની સાથે વ્યવહાર આપણો પડતો હોય, તો આપણને એવું થાય કે એને કેવી રીતે એકોમોડેટ કરો, એનામાં કેટલી બધી તકલીફો છે. જ્યારે બી એની સાથે વ્યવહાર કરવાનો હોય એટલે માથાચીક થાય, દુઃખ થાય, કંઈક ને કંઈક બોલાચાલી થાય. કેવી રીતે એને એકોમોડેટ કરવું? તો ક્ષમાની જરૂર એટલા માટે છે કે જ્યારે મને એવું લાગે છે કે આવી વ્યક્તિને કેવી રીતે એકોમોડેટ કરી શકાય, સ્વીકારી શકાય, તો એ વખતે એકચ્યુઅલી પૂછો તો આપણે એવું ભૂલી જતા હોય છે કે આપણામાં બી ઘણા બધા દોષ છે, આપણામાં બી ઘણી બધી મર્યાદાઓ છે. તો આપણી આસપાસની વ્યક્તિઓ પણ આપણને આપણી મર્યાદા સાથે સ્વીકારતી હોય, વ્યવહાર કરતી હોય, તો જ્યારે બીજા સાથે આપણે વ્યવહાર કરીએ તો આપણે એને પણ એના ગુણ અને દોષ સાથે સ્વીકારવું જોઈએ. એવું નહીં સ્વીકારવાથી, રેઝિસ્ટ કર્યા કરવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો. જે આની પહેલા આપણે અદ્વૈતા સર્વભૂતાનામાં જોયું કે સતત વિરોધ કર્યા કરવાથી, સતત નહીં સ્વીકાર કરવાથી, તો કે અંદર ઘણી બધી પ્રતિક્રિયાઓથી મન ભરાઈ જશે. એટલે ઘણા બધા લોકોને જીવનને બ્લેક એન્ડ વ્હાઇટની રીતે જોવાની ટેવ હોય. એટલે જ્યારે બી કોઈ વ્યક્તિને પહેલી વાર મળે ને, બહુ એટલો બધો પરિચય ન હોય, કોઈ બી વ્યક્તિ XYZ એને પહેલી વાર મળે એટલે એને એની સાથે સગાઈ થઈ હોય તો સગાઈ પહેલા મળે, પછી એની સાથે સગાઈ થાય, પછી એના ફેમિલી મેમ્બરને મળે, તો એના મગજમાં એવું જ પિક્ચર હોય કે એ વ્યક્તિમાં બધું સારું 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 જ હોય. અને એવું થાય કે ઇનવેરિયેબલી કે શરૂઆતમાં એ વ્યક્તિના એવા જ પાસા બહાર આવે કે જે એને મંજૂર હોય, જે બધું બરાબર હોય. એટલે ક્ષમા એટલા માટે નથી કે જીવનને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટની રીતે જ જોવે કે એ વ્યક્તિમાં બધું સારું સારું જ હોય, એ કઈ અવગુણ હોય જ નહીં, લિમિટેશન્સ હોય જ નહીં, કોઈ પણ પ્રકારના દુર્ગુણ ન હોય. એટલે જેવું પછી એનું લગ્ન થાય, સાથે રહેવાનું શરૂ થાય, એટલે પછીથી તો કે પેલા બધું જ એને એના ગુણ દેખાતા હતા, વર્ચ્યુઝ દેખાતા હતા, સારી સારી પોઝિટિવ સાઈડ જ દેખાતી હતી. હવે તો કે અવગુણ માત્ર દેખાય. એટલે વ્યક્તિ જે છે કાંઈને એવું થાય કે ટોટલી સ્વીકૃત છે અથવા તો ટોટલી એને ફેંકી દો. એટલે લોકો જનરલી પોતાની આસપાસની વ્યક્તિને બ્લેક એન્ડ વ્હાઇટ એટલે શું, તો કે એનામાં કોઈ પણ પ્રકારના દુર્ગુણ હોય જ નહીં, કોઈ ખામી હોય જ નહીં, કોઈ મનુષ્ય સહજ મર્યાદાઓ હોય જ નહીં. એટલે લોકો એકબીજાને ક્ષમા નથી આપી શકતા કારણ કે સામેની વ્યક્તિનો પાર્શિયલ સ્વીકાર જ હોય છે. પાર્શિયલ સ્વીકાર એટલે શું, તો કે એની ખૂબીઓ, એના વર્ચ્યુઝ, એના અસેટ્સ, એની બધી સારી સારી વસ્તુ જે છે એને મંજૂર છે, પણ એના જ વ્યક્તિત્વના એવા બધા પાસા જે છે એને મંજૂર નથી. પરંતુ લોકો ભૂલી જતા હોય છે કે દરેકે દરેક સંબંધોમાં જે વ્યક્તિ આપણી પાસે આવે, ઇટ ઇઝ લાઈક પેકેજ ડીલ જેવું છે. ઓર યુ કેન સે લાઈક પૂજ્ય સ્વામી દયાનંદજીની ભાષામાં કહીએ તો સ્વામી દયાનંદજીને એ શબ્દ બહુ ગમતો. એમ કે આ બધા સંબંધો જે છે, ઓર ખાસ કરીને વ્યક્તિ લગ્ન કરે તો એ સંબંધો માટે એવું કે થાલી કલ્ચર છે, કે આપણું ભારતનું કલ્ચર જે છે સંબંધોમાં થાલી કલ્ચર છે. તમે કોઈ બી હોટલમાં જાઓ ને, જે તે પ્રાંતની એમાં થાલી મળે. કે સપોઝ તમે રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાની થાલી મળે, સૌરાષ્ટ્રમાં જાઓ તો સૌરાષ્ટ્ર થાલી, ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરત જાય તો ગુજરાતની થાલી મળે. તો થાળી તમે મંગાવો રેસ્ટોરન્ટમાંથી તો તમને ખબર છે કે થાળીમાં એક સાથે એવી 20-25 નાની 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 વાટકીઓ હોય. પછી રોટી ને મીઠાઈ ને ફરસાણ એ બધું જુદું, પણ આવી 20-25 વાટકી હોય. તો તમે એમ કહો પણ ના, મારે આવી દાળ ને કઢી ને બેય નથી જોતું, તમે લઈ લો આખું. તો એ કે ના, થાળીમાં તો બધું જ આવે, જે છે એ બધું તમારે લઈ લેવાનું.
દેટ ઇઝ કોલ્ડ થાલી કલ્ચર. એમાં તમને ઓપ્શન નથી, તમે કઈ છૂટું મંગાવો તો તમને પિઝા તો પિઝા જ આવે, દહીંવડા મંગાવો તો દહીંવડા જ આવે. પણ થાલી કલ્ચર એટલે શું? તો કેવડા મોટા આટલા મોટા થાળમાં તમારે ખાવું હોય, ન ખાવું હોય, તમને ન ભાવતું હોય, ન ગમતું હોય તો એ બધું આવે આવે ને આવે. પૂજ્ય સ્વામીજી એમ કે આપણા સંબંધો જે છે એ થાલી કલ્ચર છે. વ્યક્તિને ઈચ્છા હોય કે ન હોય એ બધું જ વસ્તુ એની સાથે સાથે આવતી જ રહેતી હોય. એટલે ક્ષમાની જરૂરત ત્યાં આગળ છે કે એ બધા સંબંધો થાલી કલ્ચર જેવા. એક વસ્તુ જોઈએ છે પણ એની સાથે બીજી 5 વસ્તુ બી આવે છે, અને એમાં કાતરથી કાપીને ફટાક કરતું ફેંકી દો એવા પ્રકારનું પણ સંબંધોમાં કોઈ ગણિત નથી. એટલે ક્ષમાની જરૂરત એટલા માટે છે કે સામેની વ્યક્તિને એના દુર્ગુણો સાથે, એની ખામીઓ સાથે, એની વક્રતા સાથે, એના શાર્પ એજીસ સાથે સ્વીકારવી કે આખી જિંદગી રેઝિસ્ટ કર્યા કરવું, એ આપણને મોટામાં મોટી ચોઈસ ભગવાને આપી છે. કારણ કે આખા જગતમાં કોઈ વ્યક્તિ એવી, તમે એમ કહો કે પૂર્ણ પુરુષોત્તમ, તો એવું ખાલી ભગવાન એક જ છે. એટલે બધા જ માણસોમાં તો કે કાંઈક ને કાંઈક દોષ હોવાના. એટલું જ છે કે આપણે એટલી બધી વાર એને ન મળતા હોય તો આપણને એના દોષ કદાચ ન દેખાતા હોય, પણ કોઈ અપવાદ નથી. બધા એટલે બધા જ લોકો, મનુષ્ય માત્ર જે છે બધામાં આવી લિમિટેશન હોવાની. એટલે એની એવી બધી લિમિટેશન્સ, એવી નબળાઈઓ, એવી તકલીફો સામે મારે વિરોધ કરીને દુઃખ ઊભું કરવું, રોજ ઝઘડા કરવા, એવા મનમાં બધા સ્કાર ભેગા કરવા કે પછી ક્ષમા આપવી, એ આપણને ભગવાને ચોઈસ આપેલી છે. હવે કોઈને સવાલ થાય કે લે પણ અમે એવું ક્ષમા આપી દઈએ ને માતાજી, એટલે બધા લોકો ચડી જાય અને પછી બહુ જ પરેશાન કરે. એટલે ક્ષમા જે છે એ બધી ન્યુસન્સ, નોનસેન્સને તમે એન્કરેજ કરો એવું થઈ જવાનું. આપણે એ સામેની વ્યક્તિને એની લિમિટેશન સાથે સ્વીકારીએ એટલે એનું પછી નોનસેન્સનું જોર અને વ્યાપ વધવા લાગવાનું. એટલે હવે સવાલ એ થાય કે શું ક્ષમાના નામે સામેની વ્યક્તિના દુર્ગુણોને સ્વીકારીને એ લોકોને દુર્ગુણો થી બિહેવિયર કરવાની ફ્રીડમ આપીએ છે? શું છે ક્ષમા એટલે? ક્ષમા એમ જો તો બહુ જ એવી એકદમ જ ક્રુશિયલ ઓર ડેલિકેટ ઇસ્યુ છે. ક્ષમા છે વેરી ઇમ્પોર્ટન્ટ, એટ ધ સેમ ટાઈમ વેરી સટલ ઓલ્સો. કે આપણે જો ક્ષમા ના આપીએ, આપણી નજીકની વ્યક્તિને એકોમોડેટ ન કરીએ કે આ બધા દુર્ગુણ છે જ એમાં, અને છતાં એ વ્યક્તિ તો કે મારો દીકરો છે, દીકરી છે, સ્પાઉસ છે, ઇનલોસ છે, કાતર લઈને બધા સંબંધોને જો ફેંકી શકાતા હોય તો બધા કે દિવસના ફેંકી દીધા હોય. લાઈક નેબર સાથે હોય, ઓફિસ હોય, એવા ક્લાયન્ટ હોય કે જેની સાથે તકલીફ થતી હોય તો માણસ ઇઝીલી ફેંકી શકે. આમાં તો વ્યક્તિ એવું ફેંકી બી ન શકે. એટ ધ સેમ ટાઈમ એની સાથે શાંતિથી, સરળતાથી જીવી બી ન શકે. એવો પ્રશ્ન ઉભો થાય. દરેકે દરેક સંબંધોને ઓનેસ્ટલી સ્પીકિંગ એવી રીતે એની લિમિટેશન્સ છે, આપણને બહુ જ તકલીફ થાય છે એટલે આપણે ફેંકી દઈએ. જો તમે એવી રીતે કટકરી કરીને ફેંકવા માંડો ને તો શું વધે ખબર તમને? આપણે એકલા જોઈએ પછી લાઈફમાં, ખરેખર ઓનેસ્ટલી એકલા જોઈએ. કારણ કે કોણ એવું હશે પોતાના સગા ભાઈ બહેન, સિબ્લિંગ્સથી માંડીને માતા પિતા, બાળકો, કોણ એવું હશે કે જેનામાં મર્યાદાઓ નહીં હોય, વક્રતા ન હોય, એને આપણને હર્ટ ન કર્યા હોય, આપણને તકલીફ ન આપી હોય. તકલીફ આપવાનું લોજિક એવું છે કે તમે જેટલા નજીક હો એટલું સરળતાથી, ઇઝીલી, ક્વિકલી તકલીફ આપી શકાય. એકદમ સામે એટલે ફટાક તો કે એટમ બોમ્બ ફેંકી શકાય સાવ નજીક. જેટલા નજીક વ્યક્તિ વધારે
એટલું હર્ટ કરવાની અને થવાની પોસિબિલિટી મેક્સિમમ, જેટલા નજીક હોય એટલા. એટલે મેં એવા માણસો સાચે જોયા છે રાજકોટમાં. મારી પાસે એવા એક બે લોકોને મેં એકદમ નજીકથી નોટિસ કર્યા છે કે આવું થાય એટલે સંબંધો કાપી નાખે, સંબંધો કાપી નાખે, સંબંધો કાપી નાખે, કારણ કે એની લિમિટેશન્સ એને મંજૂર ન હોય. તો એ ભાઈ ખરેખર એની લાઈફમાં કોઈ જ નહોતું, કોઈ જ. પછી છેલ્લે એક એના ફેમિલીમાં એકદમ નજીકની વ્યક્તિ કે જે આમ એના અંકલ પણ ફ્રેન્ડ જેવા, પહેલાના જમાનામાં 2-3 વર્ષનો જ ફરક હોય ને એવા. તો એટલું એ ભાઈ એની નજીક હતા અંકલની, એટલા નજીક, કારણ કે ફ્રેન્ડથી પણ આમ એકદમ જ પાક્કા ફ્રેન્ડ ચાઇલ્ડહુડના એવું. તો એને થોડી પણ વર્ષો જાય, લાઈક 40, 45, 50 વર્ષ વીતી ગયા, તો એ 2-4 પ્રસંગો તો એવા બનવાના કે એકબીજાએ હર્ટ કર્યું હોય તો એને આમ ફટાફટ એને કાપવાની કોશિશ કરીને મને ખ્યાલ આવ્યો. એટલે મેં એને વાત કરી કે 40-45 વર્ષમાં કેટલી બધી સુખદ વસ્તુઓ તમારી બે વચ્ચે હશે, આટલી સારી મૈત્રી હતી. તો 40 વર્ષમાં એવા કદાચ 5000 બનાવ હશે કે જે તમારી બેયની એકદમ મિત્ર તરીકેની મધુર સ્મૃતિઓ હશે. તો 50 એવી દુઃખદ સ્મૃતિ પણ હોઈ શકે. તો આટલી બધી 40 વર્ષની જર્નીમાં સુખદ સ્મૃતિની સામે એવી જે 20-25 એવી કડવી સ્મૃતિ છે, તો આવી ફ્રેન્ડશીપ કે આવો સંબંધ જે છે ને આવી રીતે કાતરથી કાપીને ફેંકી થોડો દેવાય. અને 50 વર્ષે માણસો કઈ નવા મિત્રો ન બનાવી શકે એટલી જલ્દીથી, એટલા ગાઢ બની બી ન શકે. એટલે મીરું તમે વિચાર કરજો, આ જરાય બરાબર નથી. અને પછી એને ક્વિકલી પોતાનું મન ચેન્જ કરીને એની સાથે સારા સંબંધો કરી દીધા. પણ જો આપણે એકોમોડેટ ન કરીએ અને કાતરથી કાપીને ફેંકવા માંડીએ તો એવી રીતે જીવન જીવી શકાતું નથી. કારણ કે મનુષ્ય જે છે એનું જીવન જ એવી રીતે એકબીજા ઉપર આશ્રિત હોય એવા પ્રકારનું છે, સિમ્બાયોટિક કઈ એવા પ્રકારનું આપણું જીવન છે. કારણ કે મનુષ્ય બેઝિકલી સામાજિક પ્રાણી છે. તો બધાની હૂંફમાં બધાની સાથે સાથે જ માણસો જીવી શકવાના. એટલે હવે આપણને એ આપણે વિચારવાનું કે લોકો એવું નથી કે બધા કાતરથી કાપીને ફેંકી દે સંબંધો. એવી હિંમત, એવી મોરલ કરેજ બી લોકોને હોતી નથી, એવી ક્લેરિટી પણ હોતી નથી. પણ દુઃખી થતા ખૂબ વિરોધ સાથે, ખૂબ રેઝિસ્ટ કરતા લોકો જીવતા હોય પોતાની વ્યક્તિ સાથે. તો ક્ષમા આપવાથી, હૃદયથી સહર્ષ સ્વીકાર કરવાથી જીવવાનો અને સંબંધોનો ભાર નહીં લાગે. હવે સવાલ એ થાય તો પણ એ વ્યક્તિ એમ કે આપણે એને એકોમોડેટ કરીએ એની મર્યાદાઓને, તો એ વધી નહીં જાય? આપણે એની નોનસેન્સને પ્રોત્સાહન નથી આપતા? તો એનો જવાબ એવો છે કે એવી રીતે નોનસેન્સને પ્રોત્સાહન નથી. શા માટે? તો કે પહેલી વસ્તુ કે જ્યારે એ વ્યક્તિને આપણે એકોમોડેટ કરીએ છીએ, સહર્ષ સ્વીકારીએ છીએ, તો પહેલા તો આપણે આપણી જે કંઈ કરીએ છીએ આપણી ચિત્તની સ્વસ્થતા માટે, શાંતિ માટે. આપણને એવી રીતે અંદરથી એવા પ્રકારના ઉપદ્રવ વાળું, અજંપા વાળું જીવન આપણે નથી જોતું. એટલે આપણે ક્ષમા આપીએ છીએ કે ના, મારે એ લોકોને સ્વીકારવા છે, જે છે એ આ જ છે. ફર્સ્ટ થિંગ, જે કંઈ કરીએ છીએ એ આપણી શાંતિ, આપણી સંતુષ્ટિ માટે કરીએ છીએ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એવો એક બહુ મોટો નિયમ છે કે સામેની વ્યક્તિમાં ઘણી બધી મર્યાદાઓ છે. જ્યાં સુધી આપણે રેઝિસ્ટ કર્યા કરીએ, વિરોધ કર્યા કરીએ, ઝઘડો કર્યા કરીએ, સ્વીકારીએ નહીં, તો એવું થવાનું કે સામેની વ્યક્તિમાં ક્યારેય પણ બદલાવ નહીં આવે. કારણ કે આપણે એ અંગે સતત રેઝિસ્ટ કરીએ છીએ. પરંતુ ઇફ એટ ઓલ બદલાવની પ્રક્રિયા જો સામેની વ્યક્તિમાં શરૂ થાય એવી આપણને દિલથી ઈચ્છા હોય, તો કોઈ પણ બદલાવ માટેનું પહેલું પગથિયું સ્વીકાર છે.
કે જે છે એ આ છે, હવે શું કરવું છે. ઇટ ઇઝ લાઈક કે માં જે છે એને એનું બાળક કદાચ ભણવામાં નબળું હોય, જન્મે ત્યારે મેન્ટલી કે ફિઝિકલી ચેલેન્જ તરીકે જન્મ્યું હોય સપોઝ, તો તમે એકઈ માં એવી જોઈ છે કે એનો સ્વીકાર નહીં કરે. લગભગ તમને 100 માંથી 100 એવી મધર મળશે કે આવું ફિઝિકલી મેન્ટલી ચેલેન્જ હશે, શરૂઆતમાં રડશે, દુઃખી થશે, ભગવાનની પાસે એટલું બધું ફરિયાદ કરશે, પણ પછી વિધિન નો ટાઈમ એ સ્વીકારી લેશે કે ભગવાને આપ્યું છે. તો માં જેમ પોતાની બાળકની ખામીઓ, એની જે કઈ મર્યાદા, જે કઈ તકલીફો હોય, મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ નહીં, ઘણી બધી પોતાના બાળકમાં મર્યાદા હોય, તો એ પહેલા સ્વીકારશે કે મારું બાળક આવું જ છે. અને જ્યારે બી સામેની વ્યક્તિમાં એની મર્યાદાઓને સ્વીકારો, પછી એવી પોસિબિલિટી છે, હું એવું નથી કહેતી બદલાય, પણ પછી એમાં પરિવર્તનનો કંઈક અવકાશ છે. કારણ કે આપણે એ એરિયા સાથે હવે ઝઘડો કરવાનું, રેઝિસ્ટ કરવાનું મૂકી દીધું, તો શક્ય છે કે વ્યક્તિમાં બદલાવ આવે, આપણે કંઈક સુઝાવ આપીએ તો એ વ્યક્તિમાં પરિવર્તન આવી શકે ખરું. અને એકોમોડેટ કરવા માટે એની ખામીઓ અને ખૂબીઓ બંને સ્વીકારવા માટે બેઝિકલી વ્યક્તિમાં બહુ બધું એનું હૃદય મોટું હોય તો સ્વીકારી શકે, ઘણી બધી ઇનર સ્ટ્રેન્થ હોય તો એકોમોડેટ કરી શકે. એટલા માટે ક્ષમા માટે તમે આવો શબ્દ, એવું વાક્ય સાંભળ્યું હશે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈ નાનું મન છે, કોઈ એટલી મેચ્યોર વ્યક્તિ નથી, અન્ડરસ્ટેન્ડિંગ નથી, એવી અંદરની સ્ટ્રેન્થ નથી. વીર એટલે શારીરિક તાકાત નહીં, વીર એટલે તો કે એવી આંતરિક બળ છે, આંતરિક શક્તિ છે. એટલે ક્ષમા જે છે એ નબળા મનના લોકો, છીછરા લોકો ક્ષમા નહીં આપી શકે, એ બધાને એકોમોડેટ નહીં કરી શકે. જેનું દિલ એવડું દરિયા જેવું મોટું છે, ઓર જેનામાં એટલી બધી ઇનર સ્ટ્રેન્થ છે, તો એ સામેની વ્યક્તિની એવી લિમિટેશન્સ છે, એને પોતે સ્વીકારી શકે, એને હલાવશે નહીં. એટલે ક્ષમા જે છે એ એવા કાચા પોચા નાના મનના લોકો ક્ષમા નહીં આપી શકે. દેટ ઇઝ ક્ષમા વીરસ્ય ભૂષણમ. એટલે ક્ષમા માટે તમે સંતોની બધી એવી વાત, એના બધા કિસ્સાઓ સાંભળેલા હશે. કેટલા બધા જે યુગમાં જે સંતો થયા છે, એને સંસારના લોકોએ કંઈક ને કંઈક રીતે પરેશાન કર્યા જ હોય. દરેક યુગમાં જે સંતો થયા છે, તો તમે એ બધા સંતોના જીવન આખ્યાન વાંચો તો તમને ખ્યાલ આવે કે બધા જ, એટલે બહુ બધા ગૃહસ્થી લોકોએ, બહુ બધા સંસારના લોકોએ એની કસોટી કરવા અને એને કંઈ બી નાસ્તિક લોકો હોય તો એને પરેશાન કરવા માટેની કોશિશ કરી હોય. પણ એની સામે બધા જ સંતોના ચરિત્રમાં એક વસ્તુ તમને જોવા મળે કે ગમે તેવી દુર્જન વ્યક્તિ હશે તો સંતો એને એકોમોડેટ કરે. તો એ લોકો એને એકોમોડેટ કરે છે માટે એને સહર્ષ સ્વીકારે છે. જેવો પણ એ વ્યક્તિ હોય, જેવો પણ દુર્જન નઠારો વ્યક્તિ હોય, એકદમ યુઝલેસ હોય, તો એને સ્વીકારે છે. અને સ્વીકારે છે માટે તમે જોજો કે ઇનવેરિયેબલી પાછું એનામાં પરિવર્તન પણ આવી જાય. એટલે એવી સંત એકનાથની એવો પ્રસંગ છે સાચો, કે એકનાથજીને રોજ એવું એનો નિત્યક્રમ હતો કે રોજે ગોદાવરી નદીમાં સ્નાન કરવા જાય. તો એ ગામમાં એવા અમુક લોકો નાસ્તિક હતા, એનું આખું ગ્રુપ હતું. તો કે એવા શું વળી સંત છે, આ બધા ઢોંગીને દેખાવ છે, બધું આ બધા સમાજ ઉપર ભાર છે, આ બધા શું સંત બંધ હોય, મહેનત કરવાની, આ બધું નકામું છે. એટલે પછી એને કોઈને પૂછ્યું હશે કે એ રોજે એનો શું નિત્યક્રમ છે, તો કોઈ જો ગોદાવરીમાં સ્નાન કરવા ગયા હતા ત્યારે. એટલે પેલો નાસ્તિક જે છે બહુ જ ગુસ્સામાં હતો કે આ બધા સાવ નકામા જ છે બધા સંતો. એટલે જેવા એકનાથજી ગોદાવરીમાંથી સ્નાન કરીને બહાર આવ્યા એટલે તરત જ પેલો નાસ્તિક જે છે એની ઉપર જોરથી થૂક્યો. એટલે પછી એમને સંતને તો એકવાર સ્નાન કરી લે પછી પોતાના મંત્ર જાપ ને ગાયત્રી ને બધું કરવું હોય એટલે થૂકે એટલે તો ચાલે ને, એટલે બિચારા
બીજી વાર ગોદાવરીમાં સ્નાન કરવા ગયા, ચૂપચાપ કશું બોલ્યા વિના. તો પાછા બહાર આવ્યા એટલે એ તો ઊભો જ થયો નાસ્તિક, એ પાછો એની ઉપર થૂક્યો. તો એવી રીતે એક વાર, બે વાર, 3 વાર નહીં, 108 વાર એવું થાય છે કે જેટલી વાર એકનાથજી સ્નાન કરીને બહાર આવે એટલે પેલી વ્યક્તિની ઉપર થૂકે. પછી 108મી વાર પેલો નાસ્તિક જે છે એને તો અતિશય શરમ ને એટલું દુઃખ થયું કે અરે મેં આની ઉપર આટલી વાર થૂક્યો તો આ રત્તીભર બી ગુસ્સે નથી થતા. એટલે એ એકદમ જ એને સાષ્ટાંગ પગે લાગે છે કે તમે મને માફ કરી દો. બધા લોકો તો તમારા વિશે બધું, આ નાસ્તિક લોકોની ટોળીમાં હું આવી ગયો ને અમે બધા બહુ તમારા વિશે ખરાબ બોલતા હતા એટલે મને ગુસ્સો આવ્યો હતો, પ્લીઝ મને માફ કરી દો. એટલે એકનાથજી જે છે એને એટલું જ કહે છે કે મારે તો કઈ માફ કરવાનું છે નહીં, પણ મારે તને થેન્ક યુ કહેવું છે. તો કે મને થેન્ક યુ? આટલું વાર મેં તમને હેરાન કર્યું? તો કે અરે મારી ઈચ્છાથી મને એક જ વાર ગોદાવરી સ્નાનનું પુણ્ય મળતું હતું, આજે તારી ઈચ્છાથી 108 વાર ગોદાવરી સ્નાનનું પુણ્ય મળી ગયું મને. એટલે જે સંતોની જે ક્ષમા જે છે ને એ સાવ ટોટલી જુદા પ્રકારની છે, ટોટલી જુદા પ્રકારની, જે આદિશંકર એમાં અહીંયા વ્યાખ્યા આપે છે ભાષ્યમાં કે સંતોની ક્ષમા કેવી છે. એટલે અજ્ઞાનીની ક્ષમા જે છે એ મેં તમને અત્યાર સુધી વાત કરી કે they try to accommodate. એ લોકોની નોનસેન્સને એકોમોડેટ કરવાનો પ્રયત્ન કરે એ અજ્ઞાનીની ક્ષમા. જ્ઞાનીની ક્ષમા કેવી છે? સાવ ઇટ ઇઝ એનો ટોટલી જુદું લેવલ છે. કેવી ક્ષમા છે? તો આદિશંકર વ્યાખ્યા આપે છે. શું કહે છે? ક્ષમી ક્ષમાવાન આકૃષ્ટઃ અભિહિતઃ વા અવિક્રિય એવ આસ્તે. બહુ જ સરસ છે વ્યાખ્યા. શું કહે છે? આકૃષ્ટઃ અભિહિતો વા. એનું ટ્રાન્સલેશન સામે લખ્યું છે कि किसी के द्वारा गाली दे जाने पर, पीटे जाने पर भी, it is extreme. आदिशंकर કે કોઈ એવા જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને, સંતને મારે, ગાળ એટલે ગંદા શબ્દો બોલે, છતાં પણ એનો બહુ સરસ શબ્દ શું છે? અવિક્રિય એવ આસ્તે. અવિક્રિય એટલે શું? તો કે એના મનમાં રતિભાર વિકાર ઉભો ન થાય, એ જરા બી વિકાર ઉભો ન થાય. એટલે દ્વેષનો, ગુસ્સાનો વિકાર જ અંદર ઉભો ન થાય. એકોમોડેટ કરવાનું, ક્ષમા આપવાનું ક્યારે આવે? કે મને એને ખરાબ શબ્દ કીધા, મને લાગી આવ્યું, તોય મેં માફ કરી દીધું, તોય મેં એને ક્ષમા આપી દીધી. પરંતુ અવિક્રય એવા આસ્તે એટલે સામેની વ્યક્તિના અપશબ્દો, અયોગ્ય વ્યવહાર આ વ્યક્તિને અડકતો જ નથી. અડકે તો પછી એકોમોડેટ કરવાની વાત આવે ને. તો ધીસ ઇઝ ટોટલી ડિફરન્ટ લેવલ. ઇટ ઇઝ લાઈક કેમ નાનું બાળક 2-3 વર્ષનું હોય અને એના પગમાં ખૂબ જોર આવી ગયો, એને મમ્મીને એક જોરથી કિક મારે, તો 2 વર્ષનું બાળક કિક મારે તો એ પેલી માં જે છે એ એના હસબન્ડને કહે બહુ જ તાકાત છે, ખરેખર એકદમ તંદુરસ્ત છે આપણું બાળક. તો એ બાળકની કિક જે છે એ મારવાનું માને અડકતું જ નથી, પરંતુ એ જ બાળક 20 વર્ષનું થઈને કિક મારે તો આખી વાત જુદી છે. એટલે કે બાળક ગુસ્સે થાય એવું નાનકડું 3-4 વર્ષનું, અને ઘણી વાર મમ્મી તું તો સબ આમ યુઝલેસ છો, ઇડિયટ છે એવું કે, તો માને બાળકના શબ્દોને ક્ષમા આપવાની વાત તો આવે જો માં હર્ટ થાય તો. બાળક જ્યારે એવા શબ્દો બોલે છે તો માના ચિત્તમાં કોઈ વિક્રિયા ઊભી નથી થતી, દુઃખ રૂપી કોઈ રિએક્શન રૂપી વિક્રિયા, દ્વેષ રૂપી વિક્રિયા, યુઝલેસ એવી કોઈ વિક્રિયા ઊભી જ નથી થતી. વિક્રિયા ઊભી થાય પછી
ક્ષમા આપવાની વાત આવે ને, શા માટે વિક્રિયા ઊભી નથી થતી? તો કે માનું દિલ જ એવડું મોટું છે કે તો મારું બાળક છે ને ખબર નથી પડતી અત્યારે. એટલે ઘણા માતા પિતા મેચ્યોર હોય તો 15-20 વર્ષના બાળકો બી કોઈ વાર એવા ટંટ્રમ એવું ગુસ્સે થાય તો કે વાંધો નહીં, અત્યારે કંઈક એના ફ્રેન્ડ સાથે ઝઘડો કરીને આવી હશે, વાંધો નહીં, શાંત થશે પછી વાત કરશું. તો એના બાળક સાથેનું જે બંધન છે, જે ઇમોશનલ બોન્ડ છે, એને કારણે બાળકની એવી નોનસેન્સ બિહેવિયર અડકે જ નહીં. સંતો માટે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે તો કે આખા જગતના બધા લોકો કોઈ પણ જીવોના વ્યવહાર અંગે, અયોગ્ય વસ્તુ અંગે એ બધી વસ્તુ અંદર પ્રવેશતી જ નથી. કોઈ પણ રીતે એને કોઈ વિક્રિયા ઊભી થાય એવું નથી થતું, કારણ કે એ વ્યક્તિ પોતે એટલી બધી એનામાં ઇનર સ્ટ્રેન્થ છે, એટલું બધું પોતે પોતાનું સ્વરૂપમાં નિષ્ઠ છે કે એવી બધી વસ્તુ તો કે એ બહાર જ રહે. એટલે એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની, આવા સંતોની ક્ષમા છે કે એ લોકોના ચિત્તમાં અયોગ્ય વસ્તુથી કોઈ પણ પ્રકારની તો કે વિક્રિયા ઊભી થતી નથી. અને ક્ષમા જે છે એ જ્યારે જ્યારે વ્યક્તિ ક્ષમા આપે, એકોમોડેટ કરે, તો મેં તમને કીધું એમ કે વ્યક્તિ જે છે એનામાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવવાની પોસિબિલિટી એનાથી છે. ક્ષમા નહીં આપી અને વેરથી નથી. એટલા માટે આપણે એવું વાક્ય છે ને, શમેના વેર વેરથી, કે વેર જે છે, વ્યક્તિ વેર બાંધ્યા કરે તો એ વેર 1-2-4 વર્ષની પેઢીઓ સુધી લંબાઈ શકે. જે મહાભારતમાં એનું ઘણા બધા એવા પ્રસંગો છે, શમેના વેર વેરથી. અશ્વત્થામાએ જે રસ્તો લીધેલો હતો, એ આખી મહાભારતની જે અશ્વત્થામાની જે આખી વાત છે એ શમેના વેર વેરથી એની જ વાત છે. દ્રોણ અને દ્રુપદથી શરૂ થયેલી વેરની યાત્રા છેક તો કે દ્રૌપદીના 5 દીકરાને મારી નાખે છે ત્યાં સુધી અટકતી નથી, છેક તો કે ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતને મારવાની કોશિશ કરે ત્યાં સુધીની આખી કહાની. દ્રોણ અને દ્રુપદથી શરૂ થઈ વેરની કહાની, ત્યાં આગળ બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યાં સુધી વેરની કથા ચાલે છે. દેટ ઇઝ શમેના વેર વેરથી. એ જ જગ્યાએ તો કે દ્રૌપદીના જ્યારે 5 દીકરાને મારી નાખે છે છળકપટથી, તો દ્રૌપદીની પાસે અર્જુન કહે છે કાલે હું એને પણ મારી નાખું, અશ્વત્થામાને પણ પૂરો કરી દો. તો એમાં મહાભારતમાં એ બધા બહુ સરસ દ્રૌપદીના મુખેથી બધા શ્લોક છે, બહુ જ સરસ શ્લોક છે. ઇવન ભાગવતમાં પણ છે કે એ ના પાડે છે કે ના, પુત્ર મરણનું દુઃખ શું છે હું અનુભવું છું, અને મને એવું નથી જોઈતું કે અશ્વત્થામાની માં જે છે એને મને જેવું દુઃખમાંથી હું પસાર થઉં છું એવું દુઃખ એને આવે. એટલે હું એને ક્ષમા આપું છું, એને મારવાની જરૂર નથી અશ્વત્થામાને. એટલે દ્રૌપદીની ક્ષમાની વાત પણ એવી રીતે મહાભારતમાં છે, અને અશ્વત્થામાએ ક્યારેય ક્ષમા ન આપી એની પણ વાત છે. એટલે એનીવે ક્ષમા જે છે એના માટે વ્યક્તિનું હૃદય એટલું ઉદાર હોય, એટલા માટે ક્ષમા જે છે વીરસ્ય ભૂષણમ છે. અને ક્ષમાથી તો કે એવી પૂરી પોસિબિલિટી છે કે વ્યક્તિમાં બદલાવ આવી શકે. એકોમોડેટ કરીએ, સહજ સ્વીકારીએ, અપનાવીએ તો બદલાવની પોસિબિલિટી છે. અને પછીના શ્લોકમાં પાછું ભગવાન હજી આગળ 14મા શ્લોકમાં હજી ઘણા બધા ભક્તના લક્ષણ કહે છે. 14મો શ્લોક. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયઃ મય્યર્પિત મનો બુદ્ધિઃ યો મદ્ભક્તઃ મે પ્રિયઃ. કે છે 14મા શ્લોકમાં આટલા કે છે ભક્તના લક્ષણો. કે છે સંતુષ્ટ સતતમ, કે જે હંમેશા સંતુષ્ટ છે. પછી કે છે યોગી, પછી ત્રીજું કે છે યતાત્મા, કે સતત સંતુષ્ટ છે.
પછી એ યોગી છે, યથાત્મા એટલે જેના પોતાના ઉપર પોતાનું સંપૂર્ણ નિયમન છે એવો યથાત્મા છે. દ્રઢ નિશ્ચય એટલે જેના નિશ્ચયોમાં જે ફર્મ છે, દ્રઢ છે. અને પછી આગળ કે છે મયી અર્પિત મનોબુદ્ધિ, જેને પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કર્યા છે, આટલા કે છે. ભગવાન કે છે યો મદ ભક્ત સમે પ્રિય, આવો ભક્ત મને પ્રિય છે, જે સતત સંતુષ્ટ છે, હંમેશા સંતુષ્ટ છે, હંમેશા યોગી છે, જે તો કે આવો યથાત્મા સંયત આત્મા છે, જેના નિશ્ચયો દ્રઢ છે અને જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કર્યા છે, એવો ભક્ત મને પ્રિય છે. સૌથી પહેલા કે છે સતતમ સંતુષ્ટ. સતતમ સંતુષ્ટ એટલે તો કે સંતુષ્ટિ જે છે એ આપણને ખબર છે કે વ્યક્તિને પોતાનું જે કઈ ધારેલું કામ હોય, જે કઈ જીવનના પોતાના જે ધ્યેય હોય, એ બધા જે એરિયાના પૂરા થાય તો એને એવું થાય કે બરાબર છે, સંતુષ્ટિ છે. એટલે મનુષ્યને ઘણી બધી વાર સંતુષ્ટિનો અનુભવ થાય કે સપોઝ કે એનો દીકરો સીએ કરતો હોય અને એ સીએ માં પાસ થઈ જાય ફાઇનલમાં અને સીએ થઈ જાય તો એમ કે બહુ જ સંતુષ્ટ, મારો દીકરો સીએ થઈ ગયો. પછી પોતાના બિઝનેસમાં કંઈક પ્રોબ્લેમ હોય ને બિઝનેસ સરખો ચાલવા માંડે એટલે એમ કે હું સંતુષ્ટ છું. શા માટે? તો કે મારો બિઝનેસ બરાબર. પછી તો કે કંઈક પોતે, હમણાં અમે 2 દિવસ પહેલા કોઈની ઘરે ભિક્ષામાં ગયા હતા તો કેટલા વખતથી એમ કે હતું કે બસ આપણું ઘર સરસ થઈ જાય. ભાઈ વાત કરતા હતા, અમે 9 મહિનામાં આવડું મોટું મકાન બનાવી દીધું. યુનિવર્સિટી પાસે જ એને બનાવ્યું, પણ 9 મહિનામાં ઊભું કરી દીધું. બસ હવે એકદમ જ સંતુષ્ટિ થઈ ગઈ, પોતાનું ઘરનું ઘર મોટું થઈ ગયું. તો એનો સંસારમાં લોકોને સંતુષ્ટિ જરૂર મળતી હોય, પરંતુ ભગવાન અહીંયા સંતુષ્ટિની વાત નથી કરતા, સતતમ સંતુષ્ટિની વાત કરે. સતતમ એટલે શું? હંમેશા જે સંતુષ્ટ છે. તો આપણને હંમેશા સંતુષ્ટ ને મકાન થઈ ગયું, દીકરો સીએ થઈ ગયો કે દીકરી જે છે સરસ જગ્યાએ એનું લગ્ન થઈ ગયું, ફેક્ટરી બરાબર ચાલવા માંડ્યું, જમાઈને સારી નોકરી થઈ ગઈ, તો એ સંતુષ્ટિ તો કહેવાય જ ને. બરાબર છે, સંતુષ્ટિ કહેવાય, પરંતુ એ કાયમી સંતુષ્ટિ નથી. શા માટે કાયમી નથી? તો કે જ્યારે સંતુષ્ટિ સ્વથી બારે હશે, અર્થાત જગતમાં સંતુષ્ટિ હશે, તો એ કાયમી તો રહેવાની નથી. કારણ કે જગતની વ્યાખ્યા જેવી છે, જાયતે ગચ્છતિ ઇતિ જગત, સંસાર કયો તો સમ્યક તરતિ ઇતિ સંસારઃ. એટલે જે દીકરા માટે અતિશય નાઝ હોય કે તો સીએ થઈ ગયો, પછી તો એને માતાજી છે ને એવી બહુ જ ડિમાન્ડ છે કે સારી ફર્મમાંથી પછી એમબીએ કરી દો તો સીએ ને એમબીએ નું કોમ્બિનેશન અમેરિકા માટે બહુ સારું. પછી તો મારા દીકરાને એટલી સરસ અમેરિકામાં જોબ મળી ગઈ. જે દીકરો અતિશય સંતુષ્ટિનું કારણ હતો, એ બેન જ પછી મને વાત કરતા હતા, ખાલી 5 વર્ષમાં જ અતિશય સંતુષ્ટિ, સીએ અને બહુ જ સારી જગ્યાએથી એમબીએ કર્યું અને સારી જગ્યાએ અમેરિકામાં જોબ મળી. પછી તો કે એનું લગ્ન થયું, પછી એટલી એનાથી દુઃખી સ્ત્રી મેં નથી જોઈ. કારણ કે જે દીકરો સંતુષ્ટિનું કારણ હતો એ લગ્ન પછી અતિશય તો કે દુઃખનું કારણ થઈ ગયો. એટલે જેવી વ્યક્તિની સંતુષ્ટિ સ્વથી બહારે, દીકરામાં, દીકરીમાં, મકાનમાં, નોકરીમાં, ફેક્ટરીમાં, તો એ બધી વસ્તુ જેવી છે એવી તો કાયમી રહેવાની, એવું તો કોઈ આપણને પ્રોમિસ આપેલું નથી. દીકરો રે, દીકરી રે, આપણું શરીર રે, ફેક્ટરી રે, નોકરી રે, બંગલો રે, એને એ સ્થિતિમાં રહેવું તો કોઈ પ્રોમિસ કર્યું નથી. એટલે બધી વસ્તુમાં તો કંઈક ને કંઈક ઊંચા નીચું ચાલ્યા કરવાનું, ચડાવ ઉતાર આવ્યા કરવાના. એટલે મારી સંતુષ્ટિ કેવી થઈ? તો કે અનિત્ય સંતુષ્ટિ થઈ, કાયમી નથી. નિત્ય સંતુષ્ટિ, સતતમ સંતુષ્ટિ નથી. પરંતુ ભગવાનનો ભક્ત જે છે એની આવી કાદાચિત સંતુષ્ટિ નથી, ક્યારેક ક્યારેક સંતુષ્ટિ નથી. ભગવાનના ભક્તની સંતુષ્ટિ
તો કે કાયમી છે, સતતમ સંતુષ્ટ, હંમેશા સંતુષ્ટ છે. કદાચિત સંતુષ્ટિ કેવી છે? તો કે એ કોઈક નિમિત્તોથી સંતુષ્ટિ છે. દીકરો બરાબર છે માટે હું સંતુષ્ટ, તો દીકરો નિમિત્ત છે. દીકરી બરાબર છે તો હું સંતુષ્ટ છું. પછી મેં તમને કીધું એ બધા તો નિમિત્તો તો બદલાવાના. તો કદાચિત સંતુષ્ટિ ને નિત્ય સંતુષ્ટિનો ફરક શું છે? તો કે નિત્ય સંતુષ્ટિનું નામ છે નિર્નિમિત સંતુષ્ટિ. કદાચિત સંતુષ્ટિ એટલે શું? હું સંતુષ્ટ છું તો રીઝન 1 2 3 4 5 રીઝન. 1 એટલે શું? દીકરો સીએ થયો. 2 એટલે મકાન થઈ ગયું. 3 એટલે મને આ કાર જોઈતી હતી આવી ગઈ. 4 મારી ફેક્ટરી બરાબર ચાલે છે. તો હું સંતુષ્ટ કારણ કે 1 2 3 4 5 રીઝન. નિર્નિમિત સંતુષ્ટિ એટલે શું? તો કે કોઈ પણ પ્રકારના નિમિત્ત વિના, ઇટ ઇઝ લાઈક કે કોઈ એમ કે આ ચા ગળી છે, ચામાં મીઠાશ છે, તો ચા કેમ ગળી છે? એટલે આપણે એમ કહીએ કે હા પણ એમાં ખાંડ ઉમેરી છે એટલે તો ગળી જ હોય ને. એટલે ચાની ગળાશ જે છે એ કેવી ગળાશ છે? તો કે નિમિત્તથી ગળાશ છે. ચા ગળી છે કારણ કે ખાંડ નામનું નિમિત્ત છે. પછી હું આગળ પૂછું પણ ખાંડ કેમ ગળી છે? ખાંડ ગળી હોવાનું શું રીઝન છે? તો તમે શું મને કહો? પણ તો ખાંડ તો ગળી જ હોય ને. તો ખાંડ તો ગળી જ હોય. દેટ ઇઝ કોલ્ડ નિર્નિમિત ગળાશ. ખાંડને ગળ્યું થવા માટે, મીઠાશ માટે સ્વથી બહાર કોઈ નિમિત્તની જરૂર નથી. ચાને સ્વથી બહાર કોઈક નિમિત્તની જરૂર છે. એટલે સંસારીની સંતુષ્ટિ ચા જેવી છે. જેટલી વાર એવું ખાંડ નામનું, ગળાશ નામનું આવું કંઈક હશે ત્યાં સુધી સંતુષ્ટિ. જ્યારે જ્ઞાનીની સંતુષ્ટિ કેવી છે? તો કે ખાંડ જેવી. દેટ ઇઝ કોલ્ડ સ્વરૂપ સંતુષ્ટિ. દેટ ઇઝ કોલ્ડ સતતમ સંતુષ્ટિ. દેટ ઇઝ કોલ્ડ નિર્નિમિત સંતુષ્ટિ. ખાંડ ગળી છે કારણ કે ખાંડ ગળી છે. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સંતુષ્ટ છે કારણ કે સંતુષ્ટિ મારું સ્વરૂપ છે. એટલે સ્વરૂપ પ્રાપ્ત હોવાથી એ સતતમ સંતુષ્ટ છે. એ પૂર્ણતા, આનંદ, શાંતિ, નિરાત મારું સ્વરૂપ છે અને એ મને પ્રાપ્ત છે. દેટ ઇઝ કોલ્ડ નિર્નિમિત સુખ, નિર્નિમિત સંતુષ્ટિ. દેટ ઇઝ કોલ્ડ બીજા અધ્યાયની ભાષામાં કહીએ તો આત્મની એવ આત્મના તુષ્ટ. પોતે પોતાથી તુષ્ટ છે. એટલે એ નિર્નિમિત સંતુષ્ટિ, સતતમ સંતુષ્ટિ શેનાથી આવશે? તો કે જ્ઞાનથી, આત્મજ્ઞાનથી. પરંતુ સંસારમાં રિલેટિવલી સાપેક્ષિત રીતે સંતુષ્ટિ શોધવા માટે તો કે જેટલે અંશે કૃતજ્ઞતા કેળવીએ, કૃતમ જ્ઞઃ, બીજાએ કરેલું હંમેશા યાદ રાખીએ, ક્યારેય ન ભૂલીએ, તો ઘણી બધી સંતુષ્ટિ આવે. ખાસ કરીને સંબંધોમાં અસંતુષ્ટિનું કારણ તો કે કૃતજ્ઞતા નથી, પરંતુ ટેકન ફોર ગ્રાન્ટેડ, કરે છે એની નોંધ લેવાનું આપણે બંધ કરી દઈએ. એટલે જે છે એ દેખાય નહીં, જે કરતા હોય એની નોંધ ન લઈએ, અને પછી આપણું મન શેની નોંધ લેશે? તો કે નથી થયું, નથી થઈ શકતું, એ બધી વસ્તુની નોંધ લેશે. એટલે વ્યવહારમાં આવી સાપેક્ષિક સંતુષ્ટિ પ્રાપ્ત કરવા માટે કૃતજ્ઞતા નામનો શબ્દ જીવનમાં આવી જાય તો આઈ ટેલ યુ ઘણે બધે અંશે રિલેટિવ સંતુષ્ટિ પ્રાપ્ત થાય. હમણાં જ મને એક બરોડાથી એક ભાઈનો ફોન હતો ને, તો એ મને વાત કરતો હતો. એ ભાઈ, એની ઉંમર અરાઉન્ડ હું માનું છું 40 કે 45 યર્સ હશે. તો એ ભાઈ મને વાત કરતા હતા કે હું 20 યર્સ પહેલા કે 15 કે 20 વર્ષ પહેલા અમેરિકા ગયો ને, મારા પપ્પાએ કે ફીના પૈસા નો આપ્યા, અમેરિકાની ફી ભરવાના પૈસા. ઓકે. પછી બીજી
ઘણી બધી વસ્તુ એને મને એના પપ્પાની વાત કરી. એટલે પછી એમ કે હું અમેરિકા રહી ન શક્યો, મને ત્યાં જોબ ન મળી, પછી હું ઇન્ડિયા આવ્યો, પછી અત્યારે ઇન્ડિયામાં મારું કામ કરું છું, વોટ એવર જે કરે છે. તો મેં એને કીધું કે આમ તમે ઇન્ડિયામાંથી આમ ભણ્યા હતા બધું બરાબર? એટલે આમ ઇન્ડિયામાં સરકારી સ્કૂલમાં અને આમ પપ્પાએ ભણવા ન દીધા એવું? ના 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 ના, એવું કઈ નહીં, એન્જિનિયરિંગ કર્યું મેં અહીંથી, સારી ફર્મમાંથી, વિદ્યાનગરથી સરસ રીતે એન્જિનિયરિંગ કરેલું છે, નવરત્નમાં ભણેલો છું, બધું જ મેં અહીંથી બરાબર ઓકે એકદમ મહેસૂસ કરવા માટે અમેરિકા ગયો તો મારા પપ્પાએ પૈસાની ના પાડી દીધી હતા તોય મને કે. એટલે મેં કીધું કે મને બહુ જાજુ તો એવું જ્ઞાન નથી પણ એટલી તો મને ખબર છે, મેં કીધું અમારા જમાનાનું, લાઈક મેં મારું 87માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું તો 87-88માં એ વખતે વિદ્યાનગરમાંથી એન્જિનિયરિંગ કોલેજમાંથી લગભગ આખી બેચ મેં કીધું એન્જિનિયરિંગ બી પછી જતા હતા, એ મને ખબર છે, આખી બેચ હોય જતી રહી છે. અને બીજું મને એક જ વિદ્યાર્થી એવા યાદ નથી કે બાપાએ પૈસા આપ્યા હોય, બધા મેં કીધું ત્યારે અમારે લોકોનો એક શબ્દ બહુ ફેમસ હતો, આપણે એમ કહીએ કે શું કરે છે તું, જવા દો ને, નોન ટેકનિકલ જોબ કરીએ છીએ. નોન ટેકનિકલ જોબ એટલે પૂછવાનું નહીં તમારે, પછી આપણે બહુ ખોદીએ ને તો એ કોઈ જગ્યાએ લાઈક કોઈ હોટલમાં વાસણ ધોતા હોય, કોઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતા હોય, મેકડોનલ્ડ્સમાં કામ કરતા હોય. આઈ ટેલ યુ, આખો એન્જિનિયરિંગ બેચના 50 છોકરા એવી જ જોબ કરતા હોય, કોઈના બાપાએ માસ્ટર કરવા માટે પૈસા ન જ આપ્યા હોય એમ. કારણ કે ત્યારના એ જમાનામાં પગાર જ એવડા મોટા અહીંયા નહોતા, અને આજના જગ્યાએ બી રૂપિયાને ડોલરનું કન્વર્ટ કરો તો કોણ આપી શકે? પણ એ માણસને એટલી અસંતુષ્ટિ બાપા માટે, એટલી અસંતુષ્ટિ શા માટે? કારણ કે સંતુષ્ટિ ત્યારે આવે કે આપણને ત્યાં બી એવી ચોઈસ છે કે મારા માતા પિતા, મારી આસપાસની વ્યક્તિએ કરેલું છે એ જોવું છે કે નથી કરેલું છે. દરેક વખતે એ ચોઈસ છે કે એ લોકોની મર્યાદા, એની જે પૈસા ખર્ચવાની પ્રાયોરિટીમાં એને જે યોગ્ય લાગ્યું એ એને આપણા માટે કર્યું. પછી મને તો બોલવામાં થોડી આમ એવું કોઈ આટલું બધું આવું બધું વાત કરે, બધા પોતાની કેરિયરમાં નથી બરાબર થયું એવું એને લાગતું હોય, પછી આજુબાજુના લોકોને બ્લેમ કરે એટલે મારી તો જરાક કમાન છટકે. એટલે મેં એને કીધું ભાઈની કમાન તો છટકે જ મારી. મેં કીધું પણ મને તો એવું લાગે કે ભગવાને આપણને મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ નથી જન્માવ્યા, આપણે આજે પણ એવા નથી, આપણા શરીર, મન, બુદ્ધિ, હાથ, પગ એકદમ સબૂત છે. તો મેં કીધું તમે મને પૂછો તો મનુષ્ય માત્ર કોઈ ઉપર કોઈ પણ પ્રકારની ડિપેન્ડન્સી હોવી જ ન જોઈએ. જેને જે સિદ્ધ કરવું છે તો ભગવાને એટલા માટે તો આપણને આટલા મજબૂત હાથ આપ્યા છે, આટલું પાવરફુલ બ્રેઇન આપ્યું છે, શું કામ કોઈ ઉપર આપણે એવી નજર કરવી જોઈએ? એટલે સંતુષ્ટિ જે છે, ઓનેસ્ટલી સંતુષ્ટિ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ એમ જ વિચારે કે મને મજબૂત હાથ આપ્યા છે ભગવાન, તે મારા હાથ હજી સુધી સલામત રાખ્યા છે, તો જે અચીવ કરવું છું મારી મેળે કરી દઈશ. મારા ફાધરે ન કર્યું, મારી માએ ન કર્યું, મારા ભાઈએ શું કામ કર્યું? કોઈ કારણ ખરું? અને એવું જયારે વ્યક્તિ જેટલી વાર એવું વિચારે તો જિંદગીમાં કોઈ એને સુખ કે સંતોષ આપી જ ન શકે. આપણે 100% આપણી ઉપર આત્મનિર્ભર થવાનું છે ખરેખર. તો તમે જો દુનિયામાં કોઈ એને અસંતુષ્ટ ન કરી શકે કે જે કાંઈ અચીવ કરીશ હું મારા બળ ઉપર કરીશ, મારે શું કામ કોઈની જરૂર હોય? આપણે બેડ રિડન હોય, આપણને કેન્સર થયું હોય, આપણને કોરોના થયું હોય તો બરાબર છે, કોઈની આપણે કોરોના થયા હોય એવા લોકોને મેં જોયા છે. અમારે અહીંયા એક અમદાવાદમાં એક બેન છે, સ્વામીજીના એના ફાધર અહીંયા મળવા આવ્યા હતા, અહીંયાના કંઈક ડેપ્યુટી કલેક્ટર કહેવા છે, સ્વામીજીના ભક્ત છે. એની ડોટરને અમદાવાદમાં મામલતદાર હતી તો એ નાનકડી હાર્ડલી 28-30 વર્ષની. તો એને અમદાવાદમાં કોરોના થયો તો એના હસબન્ડ, એના ફાધર કોઈને એને કીધું નહીં, ચૂપચાપ એકલી
કોરોના ડિટેક્ટ થઈ ગયો ખબર હતી, ત્યાંથી ચૂપચાપ 200 કિલોમીટર ડ્રાઈવ કરી, ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ થઈ, સારી થઈ, પાછી ડ્રાઈવ કરીને જતી રહી, મામલતદારની ડ્યુટી ત્યાં બજાવમાં. અને બધાને એને ચોખ્ખું ના પાડી દીધું, કોઈ મારી પાસે આવતા નહીં, બધા પરિવારના સભ્યોને. મને ખબર પડે છે કોરોના શું છે, કેવી રીતે ટ્રીટમેન્ટ થાય, હું મારી મેળે કરી લઈશ, હું સાજી થઈ જઈશ, હું પાછી જતી રહીશ. બધા કોરોનાનું નામ પડતા એટલો ડર લાગે. પોઝિટિવ આવી અમદાવાદમાં એવા એરિયામાં બિચારી કામ કરે મામલતદાર તરીકે, અસારવા સાઈડ, એટલે થઈ ગયું હતું એને. એટલે એનો અસંતુષ્ટિ ક્યારે છે, પણ પછી તો મને એટલો તાવ આવ્યો ને તોય મારું એને જોયું નહીં. પણ શા માટે? આપણને આપણું બધું જ ભગવાને સાબુત છે, સલામત છે, આપણે આપણું કરી શકીએ છીએ. અસંતુષ્ટિ જે છે ડિપેન્ડન્સી માંથી જ છે. બહુ બધી એનો આપણને ખબર ને, આખો ભારતીય સમાજ જ એવો છે, બધાને એકબીજા ઉપર એવી ડિમાન્ડ કરે અને આશા રાખે ને, આમ કરવું પેલા એ જ નહીં કરવાનું ને, એટલે કોઈ આત્મનિર્ભર જેવી વસ્તુ જ નથી. એટલે ઇન ધ પ્રોસેસ શું થાય, મેં આ જોયું છે કે જે કરેલું છે આસપાસના લોકો કરતા હોય એના માટે કોઈ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતાનું નામ જ નહીં. બધાના જીવનમાં રેકોર્ડ કઈ હાલતી હોય તો કે નહીં કરેલા. અરે બધા બધું તો ન જ કરી શકે. બધી જ જગ્યાએ તમે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના લેવલથી સમષ્ટિ લેવલ સુધી. હવે કોરોનામાં જે ક્વોરન્ટાઇન થયેલા લોકો હોય એ લોકોને, અને જેને કોરોના થયો હોય એને દિવસમાં 4 વાર જમવાનું આપે. ઓકે, અને ખૂબ જ સરસ હેલ્ધી ફૂડ આપે 4 વાર, એકદમ સરસ. તો એ લોકો એટલું સરસ હેલ્ધી ફૂડ ખાઈને ક્વોરન્ટાઇન થયેલા, પછી કોરોનાથી સરખા થયેલા લોકો, યંગસ્ટર્સ ત્યાં આગળ સમરસ હોસ્ટેલમાં ક્રિકેટ રમે, ક્રિકેટ. ઓકે, એનો વિડીયો બહાર આવે અને એની જે ડીશ હોય, ડીશ એને ખાધેલાની, એ લોકો ગમે ત્યાં મૂકે તો ઓલા પત્રકારો જોઈને એના ફોટા ને વિડીયો કરે કે જો આ લોકો આ બિચારા કોરોના વાળાનું કોઈ ધ્યાન નથી રાખતું. 4 વાર જમાડે અને એકાદ વાર જમવામાં 15 મિનિટ મોડું થાય તો એનો વિડીયો જારી કરે. એટલે જો સમષ્ટિ લેવલે, વ્યક્તિથી સમષ્ટિ લેવલ, ઇન્ડિવિજ્યુઅલમાં બધા એકબીજા ઉપર બધી ડિમાન્ડ કરશે સંબંધોના નાતે, કરેલું કોઈ જોશે નહીં. ત્યાં 4 વાર સરસ રીતે જમાડે, કોઈ એક પણ પ્રકારનો પૈસો લીધા વગર, પોલીસ એટલું ધ્યાન રાખે, ડોક્ટર એટલું ધ્યાન રાખે, નર્સ એટલું ધ્યાન રાખે. એ લોકો પત્રકારો એવું રેકોર્ડ કરીને એમ કે આ લોકો ક્રિકેટ રમે છે, કોઈ ધ્યાન નથી રાખતા. પણ એ લોકો પુખ્ત વયના લોકો છે, એને ક્રિકેટ રમવું કે એને સુતારે એવું રસ કરવું એ લોકોને ખબર ન પડે. તો આટલું કરે છે, એનો વિડીયો કોઈ ન જારી કરે કે કેટલું બધું ગવર્મેન્ટ કરે છે. ઇટ ઇઝ લાઈક નાનકડું બાળક ઘરમાં હોય ને સ્પૂન ફીડિંગ કરતા હોય એટલું સરસ ધ્યાન રાખે છે. સમગ્ર ભારતમાં એક એક નાના નાના શહેરથી માંડીને બધા જ મેટ્રોઝમાં બધા આવી ફાઇન રીતે બધાની સારવાર થઈ રહી છે. એવું હરામ બરાબર જેવા કોઈ વિડીયો મૂકે તો, પરંતુ ડસ્ટબિનનો વિડીયો મૂકશે કે આ લોકોએ ત્યાં પ્લેટ ફેંકી અને હજી સુધી ડસ્ટબિનમાં કોઈ ઉપાડવા વાળું નથી. અરે પણ ક્રિકેટ રમી શકો છો તો તમે તમારું ડસ્ટબિન છે એને બહાર તમે ન મૂકી શકો. એટલે સંબંધોમાં સાવ એકદમ નિકટના સંબંધોથી માંડીને રાષ્ટ્રીય લેવલે બધાને એક જ માઇન્ડસેટ છે, એવું ઓરિએન્ટેશન છે. શું નથી કર્યું એ બિલોરી કાસ્ટથી લઈ જો. એટલે જેટલી વાર મન ઓનેસ્ટલી સ્પીકિંગ આ મનની કેળવણીની વાત છે. ધીસ ઇઝ માઇન્ડસેટ કે આપણે હંમેશા કરેલું જોવું છે કે શું બાકી રહી ગયેલું છે જોવું છે. બસ ખરેખર આ માઇન્ડસેટ છે. અને વી કેન ચેન્જ અવર માઇન્ડસેટ કે મને મારા માટે કોઈ નાનકડું બી કરેલું છે મારે ક્યારેય ભૂલવું નથી. અને મારે કોઈ પાસેથી અપેક્ષા શા માટે રાખવાનું? મને મારા હાથ પગ મગજ ભગવાન વધારે ને વધારે સબૂત રાખે એટલું જ જોઈએ. મારે કોઈનો એક પૈસો શા માટે જોઈએ? ઈશાવાસ્ય ઉપનિષદનું મંત્ર છે, મા ગૃધ કસ્ય ધનમ. કોઈના ધનની આશા નહીં રાખવાની. આપણા હાથને ભગવાન બળવાન બનાવે, આપણા હાથ જે છે મજબૂત બનાવે. કોઈના ધનની. પછી તો મારા ફાધરે છે ને મને ન આપ્યું, ઓલા ભાઈને વધારે આપ્યું, તો શા માટે? એટલે અસંતુષ્ટિના આ બધા કારણો છે. મારું ધ્યાન ન રાખ્યું,
મને પ્રોપર્ટીમાં ભાગ ના આપ્યો, મારા ભાઈને વધારે આપ્યું, પેલા એક ઓલ ધ ટાઈમ નથી 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 નથી, અભાવને યાદ કરવો કે ભાવને યાદ કરવો ચોઈસ છે. એટલે સંતુષ્ટિ ક્યાંથી આવશે તો કે ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતાને જેટલી જેટલી અપનાવીએ લાઈફમાં. અને કૃતજ્ઞતા જે છે, તમે વિચાર કરો કે આપણી સંસ્કૃતિ કેટલી મહાન છે કે આપણામાં કૃતજ્ઞતા આવે ને એટલે સવારે ઉઠીએ તો રાત સુધી પ્રેયર આપી બધી, કે તું ઉઠીને પેલો પગ ધરતી ઉપર મૂક ને તો પૃથ્વી માતાને પ્રણામ કર, કે હે ધરતી માતા, તમે હું આ પગ મૂકું તો તમે ગુરુત્વાકર્ષણનું બળ ચાલુ રાખશો, મારો ભાર તમે ઉપાડો છો તો ધરતી માતા હું તમારી ઉપર પગ મૂકું છું, મને ક્ષમા આપજો. એટલે એ કઈ વસ્તુ પહેલો પગ મૂકો ત્યારથી કોઈ ટેકન ફોર ગ્રાન્ટેડ ની એટીટ્યુડ જ નહીં. સ્નાન કરીએ તો ગંગે છે યમુને બધી નદીઓના જળને યાદ કરીએ કે ભગવાન આપણે અહીંયા સુધી કાયમ માટે આપણને જળ રાશિ આપે છે, આપણી ઉપર હંમેશા કૃપા કરે છે, એ વૃષ્ટિ થાય છે આપણા સુધી, પાણી હંમેશા આપણને આપતો રહે છે ભગવાન. તો આપણે પાણી વાપરીએ તો એમાંય નો ટેકન ફોર ગ્રાન્ટેડ, ભૂમિ ઉપર પગ મૂકીએ તો પણ ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં, અન્નનો દાણો મોઢામાં મૂકીએ તો પણ પ્રેયર, તો પણ ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. તમે વિચાર કરો, એક એક જગ્યાએ ભગવાન આપણને, આપણી સંસ્કૃતિમાં ભગવાને આટલું સરસ વેદમાં મૂકેલું છે કે બધી જગ્યાએ આભાર માનીએ, બધી જગ્યાએ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા, એવું એવું આપણું માઇન્ડસેટ, જો આપણી સંસ્કૃતિનું આપણે પાલન કરીએ તો એવું માઇન્ડસેટ જ થઈ જાય કે કોઈ પાસે કોઈ ડિમાન્ડ નહીં, ઇફ એટ ઓલ કાંઈ છે તો હંમેશા જે કાંઈ કરે છે એના માટે કૃતજ્ઞતા હોય. એટલે એ આઈ ટેલ યુ, એનો બધા માટે બહુ જ મોટું એક હોમવર્ક હું આપું છું કે એ એમનેમ નહીં આવે, એવા પ્રકારે ઓનેસ્ટલી મનને ટ્રેન કરવું પડે, કેળવવું પડે ઓલ ધ ટાઈમ. ના આપણે એવું થાય ને કે મને પણ બહુ તાવ આવ્યો છે, એટલે જોવું છે ને, પણ શું કામ જોવું જોઈએ, શું કામ? ટ્રાય કરો ઊભા થઈને દવા લેવાનું, શું થાય? ડ્રાઈવ કરીને કરી આવો તમારું. એટલે જ્યાં જ્યાં એનો પછી એ નથી કરતા એનો અજંપો, પછી એની અંદર બધા ગુચડા બ્લેક હોલમાં વ્યક્તિ જયા કરે. પણ ઝીરો ડિમાન્ડ વાળું જીવન, અને જે કરે છે એ પછી બોનસ. આપણને કોઈ પાસે એક રતિભર એવી અપેક્ષા નથી, પછી બધા પોતાની સૂઝબૂઝ પ્રમાણે જે આજુબાજુ વાળા લોકો કરે તો એ આપણા માટે આપણે તો અપેક્ષા જ નથી રાખી, એમ જ આવી ગયું આપણી પાસે. તો તમે જો એટલું સરસ જીવન થઈ જશે કે ઝીરો અપેક્ષા. શા માટે ઝીરો અપેક્ષા? તો કે આપણે આપણું બધું કરી શકીએ એમ છે, આપણે શું કામ એવી ડિપેન્ડન્સી વાળી લાઈફ જીવવાની. એટલે કોણ આપણને અસંતુષ્ટ કોણ કરી શકે? કાયમ સંતોષ જ હોય. એટલે સંતોષની એવી સરસ વ્યાખ્યા પણ છે, અપ્રાપ્તમ હિ પરિત્યજ્ય સંપ્રાપ્તે સમતામ ગતાઃ અદ્રષ્ટ ખેદા ખેદઃ સંતુષ્ટઃ ઇતિ કથ્યેતે. બહુ સરસ વ્યાખ્યા છે. શું કહે છે સંતુષ્ટિ માટે? તો કે છે અપ્રાપ્ત હિ પરિત્યજ્ય. પેલું ચરણ કે છે અપ્રાપ્તમ હિ પરિત્યજ્ય. આપણને થાય કે અપ્રાપ્તમ હિ પરિત્યજ્ય, જે મળ્યું નથી એનું પરિત્યજ, એનો ત્યાગ કેવી રીતે? તો કે એના આપણી જીવનમાં અસંતુષ્ટિ ક્યાં છે? તો કે જે મળ્યું નથી ને એના માટેનો બહુ જ ખેદ હોય, અસંતોષ બહુ હોય, મળ્યું નથી, મેળવવાની ઈચ્છા છે પણ મળ્યું નથી. એટલે ઇન અધર વર્ડ યુ કેન સે, જે કઈ નિષ્ફળતા છે, જે પ્રાપ્ત કરવા બહુ પ્રયત્ન કર્યો અને એ ટાર્ગેટ તરીકે બહુ વર્ષો સુધી હતું તો એનો ખેદ હોય. તો સંતુષ્ટિ એટલે શું? તો કે અપ્રાપ્તમ હિ પરિત્યજ્ય, જે નથી મળ્યું, જેની ખૂબ ઈચ્છા હતી અને એમાં નિષ્ફળતા મળી છે, તો એ બધી વસ્તુનો હવે સ્વીકાર કરેલું છે. ઓકે, નથી મળ્યું, એનો ખેદ નથી, એનો રંજ નથી, એનું દુઃખ નથી. એટલે અપ્રાપ્તમ હિ પરિત્યજ્ય, એ નિષ્ફળતા મળી છે તો ઓકે, એવું હશે, આપણે પ્રયત્ન કરી લીધો, નહીં મળવાનું હોય, આપણો પુરુષાર્થ તો પૂરતો હતો પણ છતાં બી નહીં થવાનું હોય. એટલે અપ્રાપ્તમ હિ પરિત્યજ્ય
પછી બીજું ચરણ છે સંપ્રાપ્તે સમતામ ગતાહા. નથી મળ્યું એ નિષ્ફળતાનો રંજ નથી. પછી જે મળ્યું સંપ્રાપ્તે સમતામ ગતાહા. સંપ્રાપ્ત એટલે જે મળ્યું છે એમાં સમતામ ગતાહા. સમતામ એટલે શું? તો કે સમત્વ છે. મળેલું છે એમાં સમત્વ એટલે શું? તો કે બરાબર મળ્યું તો ખરું માતાજી, પણ ધાર્યું તો એવી રીતે ન થયું. એટલે પણ તો હોય જ, ઊભું જ હોય પણ. તો ધેટ ઇઝ કોલ્ડ નોટ સમતામ ગતાહા. સમતામ ગતાહા એટલે શું? તો કે જ્યારે જ્યારે કર્મફળ મળે છે એ લેસ અપોઝિટ છે, મોર ઇક્વલ છે. આ ચારે ચારમાં સમત્વ છે. ચારે ચારમાં કોઈ એને રેઝિસ્ટ કરવું જ નથી. એમ કે બરાબર છે, જે છે એ બરાબર છે. મેં પ્રયત્ન કર્યો, ઈશ્વરે આ ચારમાંથી એક પ્રકારનું કર્મફળ આપ્યું, તો એમાં સમતા છે, સમત્વ છે. એટલે નિષ્ફળતાનો રંજ નથી. મળેલું છે એમાં ગમે તે પ્રકારે મળેલું છે, ચાર પ્રકારના કર્મફળ, એમાં સમત્વ છે. અને પછી ત્રીજી લાઈનમાં કહે છે અદ્રષ્ટ ખેદા ખેદ. અદ્રષ્ટ એટલે એ પર છે, હવે એને દેખાતા નથી. શું? તો કે એને ખેદ કે અખેદ, એ હવે આ બધી વસ્તુથી એવા કોઈ સુખ દુઃખ જે છે એનાથી હવે પર છે. દેટ ઇઝ કોલ્ડ સંતુષ્ટ ઇતિ કથ્યતે. એટલે જે વ્યક્તિ આવી છે એનું નામ તો કે સંતુષ્ટ. નિષ્ફળતાનું કોઈ ડર નથી, ખેદ નથી. મળેલું છે એને સમતાપૂર્વક સ્વીકાર્યું છે, ચારે ચાર પ્રકારના રિઝલ્ટ. અને એવા ખેદ અખેદથી તો કે ઉપર ઉઠી ગઈ છે. ધેટ ઇઝ કોલ્ડ સંતુષ્ટિ. એટલે સંતુષ્ટિ જે છે એ ખરેખર આપણી સંસ્કૃતિમાં પહેલા લોકો ઘણા બધા કમ્પેરેટિવલી ઘણી બધી સંતુષ્ટિ રહેતી, અને સંતુષ્ટિ માટે સંતુષ્ટિની ઘણી બધી વેલ્યુ હતી કે કોઈને બી આપણા કર્મોથી સંતુષ્ટિ થાય એની બી વેલ્યુ હતી. એટલે આપણી સંસ્કૃતિમાં એટલા માટે અન્નદાન હતું કે તમે અન્નદાન કરો તો સામેની વ્યક્તિને એક દિવસની, 2 દિવસની ભૂખી વ્યક્તિ છે સપોઝ, તો તમે સરસ રીતે જમાડો તો એને ખૂબ સંતુષ્ટિ થાય. એટલે શા માટે આ બધા દાનનું મહત્વ? તો કે એનાથી કોઈ વ્યક્તિને આપણે સંતુષ્ટિ આપી શકીએ. એટલે અન્નદાનનું ખૂબ મહત્વ. પછી એનાથી પણ ઉપર હજી પણ વધારે સંતુષ્ટિ આપવાનું કોઈ દાન હોય તો એ વિદ્યાદાન છે. વિદ્યાદાનથી જે લૌકિક અપર વિદ્યા છે, સ્કૂલ ને કોલેજની વિદ્યા છે, એ વિદ્યાનું દાન કરવું એ પણ તો કે બહુ જ મોટું દાન છે. કારણ કે એનાથી પણ આપણે લોકોને ઘણી બધી સંતુષ્ટિ આપી શકીએ. ભૂખ્યાને અનાજ આપીએ તો કે થોડી ક્ષણિક સંતુષ્ટિ આપી શકીએ. પછી ફોર્મલ એજ્યુકેશન આપીએ, અપર વિદ્યા, તો એનાથી પણ વધુ સંતુષ્ટિ આપી શકીએ. અને અલ્ટિમેટ સંતુષ્ટિ શેનાથી આપી શકાય? તો કે બ્રહ્મ વિદ્યા આપીએ, એનાથી અલ્ટિમેટ સંતુષ્ટિ આપી શકાય. એટલે આ બધી સંતુષ્ટિ જે છે આપણી સંસ્કૃતિમાં તો કે એનું ખૂબ મહત્વ છે કે વ્યક્તિ જે છે એ તો કે એટલા માટે વિદ્યાદાન કરતા હોય, અન્નદાન કરતા હોય. અને અલ્ટિમેટ સંતુષ્ટિ બ્રહ્મ વિદ્યાથી આપી શકાય. એટલા માટે બ્રહ્મ વિદ્યાના પ્રચાર અને પ્રસારનું ભણવું, ભણાવવું અને લોકોને ભણતા કરવા, કનેક્ટ કરવાનું ખૂબ પુણ્ય એટલા માટે છે. એટલે કારણ કે એનાથી નિત્ય તૃપ્તિ સુધી વ્યક્તિને લઈ જઈ શકાય. અને પછી એના પછી ભગવાન કહે છે, એના પછીનું ભક્તનું લક્ષણ કહે છે સતતમ યોગી. એ આપણે કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 3:30